કચ્છથી સમાચાર કે જ્યાં ખાવડા ગામેથી જમ્મુ કાશ્મીરના યુવકને પકડી પાડવામાં આવ્યો છે। આ યુવાન ભારત પાકિસ્તાનની સરહદ પાર કરીને પાકિસ્તાન જવા કચ્છ આવ્યો હતો। યુવક દેશની સીમા ઓળંગી પાકિસ્તાનમાં રહેતી પ્રેમિકાને મળવા જવાનો હતો। ખાવડા પોલીસે યુવાનને પકડી પાડ્યો અને તેની પૂછતાછ કરી। પોલીસ તથા અન્ય એજન્સીની પૂછપરછમાં કંઈ સામે ન આવતા યુવકને જવા દેવાયો। પ્રાથમિક તપાસમાં યુવક માનસિક અસ્વસ્થ હોવાનું પણ સામે આવ્યું છે। ખાવડા પોલીસે આ યુવાનને પકડ્યો અને ત્યારબાદ તેની પૂછપરછ શરૂ કરી હતી અને પૂછપરછમાં કંઈ સામે ન આવતા આ યુવાનને છોડી દેવાયો હતો, પરંતુ યુવક માનસિક રીતે અસ્વસ્થ હોવાનું પણ અત્યારે માહિતી મળી રહી છે। ખાવડા ગામેથી જમ્મુ કાશ્મીરનો આ યુવક પાકિસ્તાન જવા ઈચ્છતો હતો। સરહદ પાર કરીને તેની પ્રેમિકાને મળવા જવાનો તેનો ઈરાદો હતો, પરંતુ તે પકડાઈ ગયો અને તેની પૂછપરછ કરતા તેમાં ખાસ કંઈ ન લાગતા તેને હાલ પૂરતો છોડી દેવાયો છે। પાકિસ્તાનમાં રહેતી તેની પ્રેમિકાને મળવા માટે તે ખાસ કચ્છ આવ્યો અને કચ્છથી તે બોર્ડર ક્રોસ કરીને પાકિસ્તાન જવાની પેરવીમાં હતો, પરંતુ એ પહેલાં જ તેને પકડી પાડવામાં આવ્યો હતો। પણ પૂછપરછમાં કંઈ સામે ન આવતા આ યુવકને આખરે જવા દેવાયો હતો, પરંતુ માનસિક રીતે આ યુવક અસ્વસ્થ છે તે પ્રકારની જાણકારી હાલ મળી રહી છે અને તે આ જ અવસ્થામાં ખાવડા ગામે પહોંચ્યો હતો। જમ્મુ કાશ્મીરથી તે ખાસ અહીં ખાવડા આવ્યો હતો અને ખાવડાથી તે સરહદ પાર કરીને પાકિસ્તાન જવાની પેરવી કરી રહ્યો હતો। ત્યાં તેની પ્રેમિકાને મળવા માટેનો તેણે આ રસ્તો શોધી કાઢ્યો, પરંતુ એ પહેલાં જ તે પકડાઈ ગયો અને ખાવડા પોલીસે આ યુવાનને પકડીને તેની પૂછપરછ કરી તો તેમાં ખાસ કંઈ ન આવતા યુવકને જવી દેવાયો છે। વધુ વિગતે વાત કરવા જોડાઈ રહ્યા છે TV9 સંવાદદાતા જય। હવે શું વધુ વિગતો બાકી છે? જી જય, આ યુવાન ખાસ ખાવડાથી પકડાયો છે। જી જય, યુવાન જે પકડાયો છે તેની પૂછતાછમાં કંઈ ખુલાસો થયો છે ખરો? જય સાથે સંપર્ક કરીએ પહેલાં આપને જણાવીએ કે ખાસ ખાવડા તે એટલા માટે આવ્યો હતો કે તેને એમ લાગી રહ્યું હતું કે જમ્મુ કાશ્મીરથી જો પાકિસ્તાન જવું હશે તો કચ્છ જવાનો માર્ગ વધારે યોગ્ય રહેશે, પરંતુ તે ખાવડા પહોંચીને આગળ વધે અને પાકિસ્તાન તરફ બોર્ડર ક્રોસ કરે એ પહેલાં જ તેને પકડી પાડવામાં આવ્યો।